સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંબોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ સુદુર્જેયં નિત્યં વિવિધ નિયમાચાર નિરતૈ રપિ બ્રહ્મૈશાન પ્રમુખ સુર સંગૈ સ્વમહસા મનસ્તત્તૂર્ણં યઃ પ્રસવમપી કુર્વन् શ્રિતવસે નરો ભાત્યજ્ઞાનાં દિશતુ સમતિ મે હરિરસો અતિક્ષાન્ત્યાદાન્ત્યા મૃદુલવચનૈ છાદિત નિજ ધ્રુવા તર્કૈશ્વર્યાદિ વિલસિત નૃનાટ્યાય ગુરવે વસાનાય શ્વેતાંબરયુગલ માવાર્દિયશસે નમસ્તસ્મૈ નિત્યં હૃદિ ભગવતે ધ્યેય વપુષે સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિ કૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ વૈરાગ્ય વેગ પરિહાત સમેન્દ્રિયાર્થમ વિષ્ણુ પ્રસાદ સમિતાખિલ યોગ સિદ્ધિમ કૃષ્ણાંગ્ર્યુપાસન બલાપ્ત દૃઢાત્મનિષ્ઠમ તમ વિષ્ણુદત્ત તનયમ
સ્વગુરું નમામિ સ્વગુરું નમામિ સર્વજ્ઞાતાં પ્રાપ્ય હરે પ્રસાદાત તચ્ચિત્રચારિત્રમિદં રચિત્વા યો પાઠયદ્વ્યાસસુતાકૃતિર્નઃ પ્રીતસતાનંદમુનિશ ભૂયાत् લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં વંદે ગુરું પરંપરાં શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભાકથા કથયિષ્યે શુભાકથા ઓમ નમો વતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિ કૃષ્ણાય નમઃ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ પરમ ગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટડાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત માંડવી મંદિરના મહંત પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી કેશવ જીવનદાસજી તેમજ વડીલ પૂજ્ય પુરાણી સ્વામી સદગુરુ સ્વામી માધવ પ્રસાદ દાસજી સ્વામી, અન્ય કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ હશે. જય સ્વામિનારાયણ. શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાનનું પ્રાગટ્ય ભૂમંડળ ઉપર થયું. સંવત 1837 ચૈત્ર સુદ 9મી રાત્રિની 10 ઘડીએ. ભક્તો, એક ક્ષણ કેટલી કલ્યાણકારી હશે, પાવનકારી હશે, એની કલ્પના એ મારા અને તમારાથી કરી શકાય એવી પણ નથી. શું કામ? કોઈ ભિખારી હોય, ભીખ માંગતો હોય, પછી દિવસમાં કોઈ 5 રૂપિયા મળ્યા, 10 રૂપિયા મળ્યા, 15, ક્યારેક 100 રૂપિયા પણ મળી જાય. ભીખ માંગી ખાય નહીં, 100 રૂપિયા મળે એનું શું કરે? તો કે સામે જ એક લોટરીની દુકાન, જ્યાં મંદિરની આગળ બેસીને ભીખ માંગે ત્યાં જ બાજુમાં લોટરીની દુકાન, ત્યાં જઈને લોટરી લે કે એક દિવસ લોટરી લાગશે. 25 વર્ષ સુધી ભીખ માંગી હોય અને પછી એક દિવસ લોટરી લે અને કરોડ રૂપિયા લોટરીમાં લાગે તો કેટલો ખુશ થાય, કેટલો ખુશ થાય. સમજી શકાય એવી વાત છે ને. કરોડ રૂપિયા એને લોટરીમાં લાગે તો સમજી શકાય કે, અને એ ભિખારીને કોઈ પૂછે કે તારા જીવનની યાદગાર ક્ષણ કઈ, તો શું કહે? જિંદગીના 50 વર્ષ વ્યતીત થઈ ગયા હોય, પણ 50 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ એનો કોઈ દિવસ હોય ને તો કયો દિવસ કહે? લોટરી લાગીને એ દિવસ કે આ દિવસ બરાબર, તેથી આપણું કિસ્મત ખુલી ગયું, તે દિવસથી આપણું ભાગ્ય બદલાઈ ગયું. એમ કોઈ વિરાટ પુરુષને પૂછે કે તમારી આવરદાનો શ્રેષ્ઠતમ દિવસ કયો? આ નાના નાના જંતુ ઉડે છે ને, આપણા 12 કલાક થાય ન થાય ને એના 100 કલાક થાય ને ગુજરી જાય, હોય ગુજરી જાય. હવે એ ગુજરી જાય
એની સરખામણીમાં આપણી આવરદા ઘણી લાંબી છે. એમ આપણી સરખામણીમાં વિરાટ પુરુષની આવરદા એટલે કેટલી? તો કે આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ થાય ને ત્યારે વિરાટ પુરુષનો એક દિવસ થાય. અને 30 દિવસનો એક મહિનો ગણીએ, 12 મહિનાનું એક વર્ષ ગણીએ, અને એવું એ વિરાટ પુરુષના 50 વર્ષ અડધી આવરદા સુધી એને પ્રાર્થના કરી ભગવાનને. શેના માટે પ્રાર્થના કરી ભક્તો? ભગવાનના અવતાર પડે પડે થાય છે, પડે પડે ભગવાનના અવતાર થાય છે, પણ ભગવાન સંકલ્પ કરે કે મને જીવ ઓળખો તો જ જીવ એને ઓળખી શકે, પણ સામાન્ય ભગવાનને ઓળખી શકાતા પડે પડે ભગવાનના અવતાર થાય. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ કેટલા પ્રસંગો નોંધ્યા. પેલા ઉમિયાબાઈ હોય, મૂંગીબાઈ હોય, સંકલ્પ થાય કે મારા હાથનો ભગવાનને રોટલો જમાડો તો મારા જ આવે રોટલો જમવા. રસોઈ કરતા કરતા આપણા જીવનમાં પણ જે દિવસે એવો વિચાર આવ્યો છે કે રોટલો મારા પ્રભુ માટે બન્યો છે. ઘણે ભાગે તો માણસ છે ને એ રોટલા ભગવાન માટે બનાવતો જ નથી. આપણી પરંપરા છે કે બનાવ્યા પછી ભગવાનને જમાડવા, પણ પૂછીએ કોને? છોકરાને પૂછીએ શેના રોટલા ખાવાય, એટલે કોના માટે બનાવી છે આપણે? સમજ્યા કે નહીં? હા, પરંપરા છે કે બન્યું છે એટલે ભગવાનને અર્પણ કરીએ, પણ ભગવાન માટે બને ને એ ભગવાન જમવા માટે આવે. ભગવાન માટે બન્યું હોય અને એ ક્યારેક એવો દૈવી ભાવ સત્વગુણ વર્તતો હોય, ક્યારેક કથા સાંભળીઓને હૈયામાં એ ભાવ ઘૂંટાતો હોય, અને એવા સમયે એ થાળ બનાવ્યો મારો પ્રભુ પધારે તો ભક્તો ભગવાન કયા રૂપમાં આવીને આપણા હાથનો થાળ જમી જાય આપણને ખબર પડે નહીં. આપણી સાથે ભગવાન રમી ગયા છે, આપણી સાથે ભગવાન જમી ગયા છે, આપણી સાથે ભગવાન દરેક ક્રીડાઓ કરી ચૂક્યા છે, પણ આપણે ઓળખી શક્યા નથી ઓળખી શક્યા. આપણે આ માનવ આંખ ન ઓળખી શકે. જેમ પેલું ભજન છે, આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. એમ ભક્તો, હું ને તમે પણ હોસ્પિટલમાં હશું, એવી ગંભીર બીમારી હશે, આપણે એમ માનતા હશું કે આ ડોક્ટરે મને સાજા કર્યા, પણ હકીકત એવી હશે કે પથારીમાં સૂતા સૂતા ભગવાનને પ્રાર્થના કરી હશે ને ત્યારે મારો બાપ એ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા એ ડોક્ટરનું રૂપ લઈને આવીને ઇન્જેક્શન મારી ગયો. નહીતર ડોક્ટર બદલવાથી કંઈ નથી, ખાલી કંપનીના નામ બદલાય, દવા તો એના દે છે. ભણ્યા તો એ જ છે ને બધા, એ નવું ભણ્યા છે કંઈ. પણ જ્યારે ખરા અર્થમાં ભગવાનની પ્રાર્થના થાય ત્યારે ભગવાન એનું રૂપ લઈને આવે અને એક ઇન્જેક્શન મારી જાય ને પછીથી એમ થાય કાલથી દવા લીધી ખબર નહીં, લાગુ પડી ગયો, પણ એ દવા દેનારો કોઈ જુદો હોય. પડે પડે ભગવાનના અવતારો થાય છે. એમાં પણ અનંત અવતારો થાય. ભગવાન ઈચ્છા કરે જે કાર્ય માટે ભગવાન ભૂમંડળ ઉપર આવ્યા હોય એ કાર્ય પૂર્ણ થાય ત્યારે ભગવાને પંચભૂતના દેહને અદ્રશ્ય કરી દે. શાસ્ત્રોની અંદર, ભાગવત આદિ પુરાણોની અંદર ભગવાનના 6 પ્રકારના અવતાર કીધા. અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. 6 અવતાર, 6 રૂપે ભગવાન પૃથ્વી ઉપર જન્મ ધારણ કરતા હોય છે. પણ ભક્તો, વિરાટ નારાયણની પ્રાર્થના ક્યાં છે? પ્રભુ હવે જ્યારે પ્રહલાદજીએ પ્રાર્થના કરી તો સામે પ્રહલાદજીનું રક્ષણ કરવા માટે ભગવાન આવે, પણ એ સમયે ભગવાનના કેવા રૂપની જરૂરિયાત હતી? તો કે હિરણ્યકશિપુ એટલા બધા વરદાનના પડીકા ભેગા કર્યા હતા ને, માણસથી ન મરું ને, પશુથી ન મરું ને, જીવતાથી ને, સૂકાથી ને, લીલાથી ને, આવા કેટલા વરદાનના પડીકા ભેગા કરી રાખ્યા. તો જે સમયે જેવી જરૂરિયાત હતી એવું ભગવાને રૂપ ધારણ કર્યું. કાર્ય પૂરું થયું, ભગવાને રૂપને અદ્રશ્ય કરી દીધું. મહારાજે લોયાના 18મા વચનામૃતમાં કીધું કે જે ભગવાનને સિંહ નરસિંહ ભાવે ભજ્યા તો શું એ ધામમાં પણ ભગવાન શું નરસિંહ રૂપે બિરાજમાન છે?
વિરાટ પુરુષે ભગવાનને શું પ્રાર્થના? પ્રભુ આપ ધામમાં જેવા રૂપે બિરાજમાન છો ને એવા ને એવા રૂપે મારા બ્રહ્માંડમાં મારા જીવોને દર્શન દેવા માટે પધારો. એની પ્રાર્થના અને વિરાટ પુરુષે કેટલા વર્ષ સુધી કરી? પોતાની અડધી આવરદા સુધી, 50 વર્ષ સુધી એ પ્રાર્થના કરીને અને ત્યારે ભગવાન જે રૂપે ધામમાં બિરાજે છે એના એ રૂપે મહારાજ આ ભૂમંડળ ઉપર પધાર્યા. વિરાટ પુરુષને કોઈ પૂછે કે તમારી જિંદગીનો સૌથી શ્રેષ્ઠ દિવસ કયો? બેશક એ વિરાટ પુરુષ એમ કહે કે 1837 ચૈત્ર સુદ 9મી અને રાત્રિની 10 ઘડી એ ક્ષણ મારા જિંદગીની શ્રેષ્ઠતમ ક્ષણ છે. મારી પ્રાર્થનાના ફળ સ્વરૂપે મારા બ્રહ્માંડમાં રહેલા જીવોના ઉદ્ધાર માટે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા પધાર્યા. ભક્તો, એ ઉત્તમ ક્ષણ છે. ચૈત્ર સુદ 9મી રાત્રિની 10 ઘડી. હજી તો 8:30 વાગવા જઈ રહ્યા છે. નજર સામે જુઓ એ છપૈયા દેખાશે. એ નાનકડા કુબા હોય, એ મોટા મોટા આંગણા હોય અને આગળ ગંગાજળિયો કૂવો ફળિયામાં હોય. કૂવાનો પરથાર જુઓ દેખાશે નજર સામે. અને ચારે બાજુ આમ નાના ઘર, પછી ખેતર, ડાંગરો આવેલી હોય. ચૈત્ર મહિનો એટલે શેરડીનો પાક હોય. અને એવા ભૂમિની અંદર ભક્તો ભગવાન જ્યારે પ્રગટ થયા ને, માં ભક્તિની ગોદમાં ગોવિંદ પધાર્યા. ધર્મના ભવનમાં ભગવાન પધાર્યા. એ આનંદકારી ક્ષણ. છપૈયા વાસીઓ તો આનંદિત થયા. અરે કોઈના કોઈ નિમિત્ત બનાવી અને બાળ પ્રભુના દર્શન માટે આવે. કારણ કે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા માણસ રૂપ ધારણ કર્યું છે. માણસ જેવા માણસ થયા છે. સામાન્ય જગતનો નાનકડો બાળક હોય એમાં ને જગદીશમાં ઘણું જમીન આસમાનનું અંતર છે. છપૈયા વાસીઓ કોઈના કોઈ નિમિત્તે એ ધર્મના આંગણામાં આવે, બાળ પ્રભુના દર્શન કરવા માટે આવે. અને આનંદ, એ છપૈયા વાસીઓનો આનંદ સમાતો નથી. 1 2 દિવસ, 3 દિવસ, 4 5 અને ષષ્ઠીનો દિવસ આવ્યો. ષષ્ઠીના દિવસે ભક્તો પરંપરા છે. ષષ્ઠી એવું કહેવાય વિધાતા લેખ લખવા માટે આવે, પણ ષષ્ઠીનો એક સંસ્કાર છે. આ ષષ્ઠીના સંસ્કારની અંદર પ્રથમ ગણપતિનું પૂજન કરવામાં આવે. ત્યાર પછી 6 કૃતિકાઓ, શિવા, સંભૂતિ, પ્રીતિ, સન્નતિ, અનસૂયા અને ક્ષમા, આ 6 કૃતિકાઓનું પૂજન કરવામાં આવે. પછી કાર્તિકેય, વિષ્ણુ આદિ ભગવાનના બાલ રક્ષક અને અંગ દેવતાઓની પૂજા આ ષષ્ઠીના દિવસે કરવામાં આવે. અને વૈષ્ણવી દેવીનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવે. સ્વસ્તિ વાચન થયું. ષષ્ઠીનો વિધિ સંપન્ન થયો. અને ષષ્ઠીનો વિધિ સંપન્ન થયા પછી છપૈયા વાસીઓ બધા પોતપોતાના ઘરે પાછા વળી ગયા. કેવળ સુતિકા ગ્રહની અંદર માં ભક્તિ જાગે છે અને ગોદમાં ભગવાન છે. ભક્તો, કેટલીક વાત છે ને, કેટલીક વાત એ પુરુષોને સમજણ ન પડે. શું કામ? પુરુષનું હૈયું બુદ્ધિ પ્રધાન હોય. પુરુષ છે ને એ બુદ્ધિ પ્રધાન હોય અને સ્ત્રી છે એ ભાવ પ્રધાન હોય. સ્ત્રીનું હૃદય ભાવ પ્રધાન હોય. એટલે એક ઘટના બને ને તો એના આંખમાં આંસુ જલ્દી આવી જાય. અને પુરુષ તો 100 જણાને આમ હળગાઈ આવે તો ભળનો પુરુષ આમ ઊભો હદાવ પાડીને આંખમાં આંસુ ના આવે ને. બુદ્ધિ પ્રધાન છે. નારીનું હૃદય ભાવ પ્રધાન છે. અને એ 18 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો હોય અને પછી આંગણામાં એક બાળકનો જન્મ થાય અને સ્વયં ભગવાને વૃંદાવનમાં દર્શન આપીને કીધું કે અમે તમારે ત્યાં પ્રગટ થશું. અને જન્મના પહેલા પણ ભગવાન એમ સંકેત આપે કે જે હું વરદાન આપ્યું હતું એ જ હું છું. તેજનો પ્રકાશ અને તેજના મધ્યમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન થાય, ખાતરી આપવા માટે. અને ઘડીકમાં ભગવાનનું એ પ્રકાશ અને તેજ અદ્રશ્ય થાય અને એ જ ભગવાન એ બાળકના રૂપમાં દર્શન થાય. એ માં ભક્તિ એ નાનકડા બાળકના મુખ સામે જુએ ને ભક્તો, એ તો માનું હૈયું જેને વાંચતા આવડતું હોય ને ખબર પડે. દીકરાના મુખ સામું જુએ, કોઈ જોતું ન હોય, અમસ્તી માં હસતી હોય. હા,
અમસ્તી માં હસતી હોય, 9 મહિના પોતાની કુખમાં બાળકને ધારણ કર્યું હોય ને, માતૃ વાત્સલ્ય હયું પ્રેમથી ઉભરાતું હોય. અને એમાંય આ તો ભગવાનનું પ્રાગટ્યની વાત છે, પણ સામાન્ય ગ્રસ્તમાં લગ્ન થઈ ગયા હોય ને 15-20 વર્ષ થઈ ગયા હોય ને સંતાન ન હોય, અરે કેટલી ખબર પડે કે અહીંયા માનવાથી દીકરા થાય, અહીંયા થાય તો અહીંયા થાય, ને કેટલી બધી દોડ કરી હોય, કેટલી બધી અરે દવાઓ કરી હોય, બધું કરી છૂટ્યા હોય ને પછી 15-20 વર્ષે ભગવાન દીકરો દે ને, અને એ માને જે આનંદ હોય ને એ દુનિયાને ખબર ન પડે. હા, એને શબ્દમાં ન લખી શકાય, અરે બોલી ન શકાય, એને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. એ તો ઘરમાં કોઈ ન હોય ને તો માં બિચારી દીકરો સૂતો હોય એનું મોઢું જ હોય ને હસતી હોય એકલી. 18 વર્ષનું તપ કરાવ્યું હોય. માં ભક્તિ સુતિકા ગ્રહની અંદર ઘનશ્યામ પ્રભુના મુખ સામું જુએ, હૃદયમાં એક હૈયું ભરાઈ આવે, હરખનો ઉભરો આવે, આંખમાં હરખના આંસુ આવી જાય, અને આ હરખભેર ગોદમાં લઈને બેઠેલા માં ભક્તિ, એની વચ્ચે ઘટના બની ગઈ. ઘટના એવી બની કે જ્યારે ભગવાને વૃંદાવનની અંદર કહ્યું હું તમારે ત્યાં પ્રગટ થઈશ, આ સમાચાર કાલિદત્તને મળ્યા, અને આસો નવરાત્રની અંદર એને દેવી માને રાજી કરવા માટે મદ્ય માંસ વ્યભિચાર કર્મ દેવી માના મંદિરમાં દેવી માને સન્મુખ કર્યું, અને જગતજનની જગદંબા કોપાયમાન થયા અને શ્રાપ આપ્યો. તે દિવસથી કાલિદત્ત આદિક બધાએ જેની દુષ્ટ વૃત્તિ હતી, ભક્તો કાલિદત્ત મર્યો નથી, જીવે છો. શું કામ ખબર છે? બીજાને વગર વાંકે હળી કરવાની વૃત્તિ હોય ને, વિચાર હોય ને, સ્વભાવ હોય ને, એ કાલિદત્ત જ છે, જીવતો જાગતો કાલિદત્ત છે. શું છે? હા, કાલિદત્ત શોધવા જવાની જરૂર નથી. બીજાને વિના પ્રયોજને પોતાના સ્વાર્થ માટે કોઈકને હેરાન કરવાની, હળી કરવાની વૃત્તિ એ કાલિદત્ત. ધર્મદેવના આંગણામાં ને જગદંબા જગતજનની જગદંબાએ કીધેલું કે તમારે ધર્મ ને ભક્તિને ત્યાં ભગવાન હરિરૂપે અવતાર ધારણ કરશે અને તારો વિનાશ કરશે. અને હજી એ હરિ નાનો છે, હમણાં એને પતાવી દઉં. અને આ બાજુ એને પોતાની મલિન તંત્ર વિદ્યા દ્વારા કૃત્યાઓ પ્રગટ કરી, કોટરાઓ પ્રગટ કરી, અને એને આદેશ આપ્યો, જાઓ ધર્મના ભવનમાં જન્મેલા નાના બાળકને હમણાં જ મારી પાસે લઈ આવો, હાજર કરો. હરિ પ્રસાદસ્ય ગૃહમ સમેત્ય જનેસ્તુ ષષ્ઠે હની બાલકસ્ય નિશીથ કાલે પરિશુપ્ત લોકે શ્રુતિ ગૃહમ તન્ય વિશદ સતુર્ણમ. શ્રુતિકા ગ્રહની અંદર એક જ માં ભક્તિ છે, ભક્તિની ગોદમાં ભગવાન છે. અને એવા ટાણે મારો મારો પકડોના સાદ કરતી એ વિકરાળ જેના શરીર છે, વિકરાળ જેની બિહામણું એનો આકાર છે, આવી ભયંકર કૃત્યાઓ એ ધર્મના આંગણામાં પ્રવેશ કર્યો. બીજી બાજુ ભક્તો, આ ધર્મ પરિવાર કેટલો સંસ્કારી હશે, એ ભૂમિ કેટલી સંસ્કારી હશે. અહીંયા ષષ્ઠીનો સંસ્કાર છે, એની સાથે સાથે ભક્તો ગઈકાલે પણ વાત કરી હતી કે સત્સંગી જીવન નોંધે છે. ભક્ત ચિંતામણીમાં પણ એમ નોંધ્યું, જાગરણ ચાલતું હતું. જાગરણ એટલે શું? તો કે રામાયણ પાઠ અને સુંદરકાંડના પાઠ થતા હતા, ગીત ગોવિંદનો પાઠ ચાલતો હતો, ભજન ચાલતું. ધર્મદેવ ઘરમાં નહોતા. મારો કરતી સાધ કરતી કૃત્યાઓ આવી અને ધસમસતા પ્રવાહથી સીધી શ્રુતિ ગ્રહમાં પ્રવેશ કરી ગઈ. માં ભક્તિ કઈ હજી બોલે ન બોલે એના પહેલા તો માં ભક્તિની ગોદમાંથી કૃત્યાઓ ભગવાનને ઝૂંટવી લીધા. ભગવાનને પકડીને એ ચાલવા જ માંડી. હવે માં ભક્તિની ગોદમાંથી ભગવાન ઝૂંટવાયા ને, અને એ જ ક્ષણે માં ભક્તિએ વિરહને, આ દર્દને કેમ કોણ ઝીલી શકે? એના આંખમાં આંસુ આવી ગયા. અદ્ભુત
હૃદયમાંથી એક આર્તનાદ ઉઠ્યો. માતા ભક્તિ કરે છે વિલાપ રે, માતા ભક્તિ કરે છે વિલાપ રે. અરે આતે થયું રે શું, માતા ભક્તિ કરે છે વિલાપ રે, માતા ભક્તિ કરે છે વિલાપ રે. મારા પૂર્વના પ્રગતિ મારા પૂર્વના પ્રગતિ અપાપ રે. અરે આતે થયું રે શું, મારા ઓરમાં ઉપજો તાપ રે, મારા ઓરમાં ઉપજો તાપ રે. અરે આતે થયું રે શું, માતા ભક્તિ કરે છે વિલાપ રે. અરે આતે થયું રે શું. ભક્તો, મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો હોય અને દીકરો અચાનક ગુમ થઈ જાય, કોઈ જૂટવી લે, એનો જે વિરહ છે ને, એનું જે દર્દ છે ને, એ વધારે દુઃખ આપે. અને કેવું દુઃખ આપે, માં ભક્તિ રડતા રડતા મારા ઉરમાં ઉપજો તાપ રે. અરે દેવ આ ક્યાં ગયો રે, અરે દેવ આ ક્યાં ગયો રે. પવિત્ર પુત્ર મારો કુળ દીપ કુંવર વિના, કુળ દીપ કુંવર વિના મારું શોભે નહીં ઘર સૂત્ર રે. અરે આતે થયું રે શું, ક્યાં જાઉં કેને કહું રે, ક્યાં જાઉં કેને કહું રે. કોણ હારે આ કષ્ટનું, ક્યાંથી લગી આયા વિચર્યું, ક્યાં લગી આયા વિચર્યું. મારું ક્યાં તું આવું અદષ્ટ. અરે આતે થયું રે શું, અરે આતે થયું શું. વારી વિજોગે માછલી, વારી વિજોગે માછલી. વસ વિજોગે ગાય, વસ વિજોગે ગાય. તનુ જોગે ટાળે, તનુ વિજોગે ટાળે. મહાદુઃખદાયી રે જમારે. અરે આતે થયું રે શું, માતા ભક્તિ કરે છે વિલાપ રે. માતા ભક્તિ કરે છે વિલાપ રે. હો મારા પૂર્વના પ્રગતિ અપાપ રે.
કટિયા પાપ રે અરે આતે સોયું સોણ ભક્તિ કરે છે વિલાપ માત ભક્તિ કરે છે વિલાપ. રડતી આંખે માં ભક્તિ કરુણ આક્રંદ કરવા લાગ્યા. અને ત્યાં તો દોડતા દોડતા ધર્મદેવે આંગણામાંથી આવતો કરુણ શાદ સાંભળ્યો. દોડતા ધર્મદેવ ઘરમાં આવે. જ્યાં જુએ તો માં ભક્તિ તો મૂર્છિત થઈને બેભાન થઈને ત્યાં જ ઢળી પડેલા. અને ધર્મદેવ જોયું તો એ સૂતિકા ગૃહની અંદર પુત્ર ન દેખાયા અને એ પણ ત્યાં જ એ ઢળી પડ્યા છે. બંને ધર્મ અને ભક્તિને મૂર્છા આવીને એટલી જ વારમાં તો શું થયું? તૌ નષ્ટ સંજ્ઞાવગત્ય તાભ્યારાધિતઃ પ્રાગ બહુધોપચારૈઃ મરોત્સુતસ્તૂર્ણં ઉપેત્ય તત્ર પ્રબોધયામાસ ચ દંપતીતૌ. મૂર્છિત થયેલા ધર્મ અને ભક્તિને તત્કાળ હનુમાનજી મહારાજ ત્યાં આવ્યા છે. અને હનુમાનજી મહારાજે બંને ધર્મ અને ભક્તિને મૂર્છામાંથી જગાડી પ્રેમભીનો હાથ માથા ઉપર ફેરવતા ફેરવતા સુપ્તાશી કિમ જાગૃહી દેવી ભક્તે હરિપ્રસાદ દ્વિજ જાગૃહિત્વમ જાગૃહિત્વમ. જાગો જાગો ધર્મ, જાગો દેવી ભક્તિ, જાગો. આવાનમ ઇત્થમ તુ નિશમ્ય. હનુમાનજી મહારાજના એ સાદ સાંભળવાથી ધર્મ અને ભક્તિને મૂર્છા ઉતરી. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, ભક્તો આ વાત ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ જાય. જેમ ભગવાન સ્વયં નારાયણે અમરીશ રાજાની રક્ષા માટે સુદર્શન ચક્ર રાખ્યું હતું, એમ ભક્તો જિંદગીમાં ક્યારે ભગવાનના ભક્તો આપણે એકલા છે એવું નહીં માનવાનું. શું નહીં માનવાનું? કદાચ લાખ માણસ આવીને આપણને ગાળો આપે, લાખ માણસ આવીને આપણને હેરાન કરવા પ્રયાસ કરે ને, જિંદગીમાં ક્યારે આપણે એકલા છે એવું નહીં માનવાનું. આ વાત ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ, આપણે એકલા નથી. આપણી સાથે આપણા કુળદેવ હનુમાનજી મહારાજ છે, આપણી સાથે 500 પરમહંસ છે. આપણી આંખ દેખે કે ન દેખે, આપણી આંખ દેખે કે ન દેખે, પણ એ સંતો પરમહંસો એ ઋષિઓ અખંડ આપણી સાથે છે. અને અહીંયા તો શ્રીમદ સત્સંગી જીવનમાં સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે સ્પષ્ટ, નહીં તો ધર્મ અને ભક્તિને તો મૂર્છા આવી છે. એ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી શકે એવી પણ સ્થિતિ નથી રહી. પણ ભક્તને જ્યારે ભીડ પડે ને ત્યારે હનુમાનજી મહારાજ હંમેશા ભક્તની સાથે, ભક્તની મદદ કરવા માટે, અને એ જ તો ભક્તનું લક્ષણ કહેવાય, મદદ માટે આવી ગયા છે. બાલગ્રહૈર્વાપ્ય સુરેશ્ચ. હનુમાનજી મહારાજ કહે, અરે માં ભક્તિ, પિતા ધર્મ, શું કામ નાહકને ચિંતા કરો છો? તમારા પુત્રને આ બ્રહ્માંડમાં એવો કોઈ બાલગ્રહ નથી કે એને અડી શકે. બાલગ્રહૈર્વાપ્ય સુરૈશ્ચ. કોઈ અસુર પણ નથી. હિંસ્રૈર હંતુમ ન શક્ય ખલુ કૈશ્ચિનત્ર. એને મારવા માટે, એને હાથ અડવા માટે પણ આ બ્રહ્માંડમાં કોઈ જીવ સમર્થ નથી. એટલું જ નહીં, બાલસ્તવાસૌ યદતોસ્તિ ભીતિર ભય પ્રદસ્યાપ્યખિલસ્ય મૃત્યો. તમારો બાળ એ સામાન્ય નથી, અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા છે. અરે સ્વયં કાળ પણ જેની આજ્ઞામાં રહે છે. તમારા પુત્ર તો કાળના એ કાળ, સાક્ષાત જગત નિયંતા છે. પણ છતાંય તમે નિશ્ચિંત થઈ જાઓ, હું તમને તમારા કષ્ટમાં તમને મદદરૂપ થઈશ. આમાં તો મને સેવાનો અવસર છે, હું હમણાં તમારા પુત્રને લાવી આપું છું. આટલું કહી આશ્વાસન આપી, ધીરજ આપી અને હનુમાનજી મહારાજ તત્કાળ ધર્માલયાદ
ઉત્પતિતો અંતરિક્ષમ, ધર્મના આંગણામાંથી સીધા આકાશમાં એ હનુમાનજી મહારાજે છલાંગ લગાવી દ્રષ્ટિ કરીને તો કૃત્યાઓ હજી એ છપૈયાનો સીમાડો છોડવા માટે તૈયાર થઈ કાલિદત્ત પાસે લઈ જવા માટે, પણ ભગવાન કે ના ભાઈ, આપણે અત્યારે છપૈયા મૂકીને ક્યાંય નથી જવું. અને ભગવાને પોતાના શરીરમાં અષ્ટસિદ્ધિ નવનિધિનો સ્વામી છે ભગવાન. અરે ભગવાન એવું શરીરમાં વજન મૂક્યું ને તો જાણે કે કૃત્યાઓને એમ થયું કે આપણે ભૂલથી પથ્થર ઉપાડ્યો છે કે શું છે, આટલું બધું વજન, હજી 6 દિવસનું બાળક, આટલું બધું વજન. કૃત્યાઓ એ ભગવાનના વજનને ઉચકી શકવા માટે સક્ષમ ન થઈ અને એને પડતું મૂક્યું. ભગવાનનું શરીર જ્યાં પડતું મૂકે ને ત્યાં સ્વયં પૃથ્વી દેવી જેમ ક્યાંકથી ઉપરથી ફળ પડતું હોય ને કોઈક આપણે નીચેને અધર કેચ કરી લઈએ, પકડી લઈએ, એમ સાક્ષાત પૃથ્વી જાણે પોતાની ગોદમાં એ ભગવાનને, જગત નિયંતાને પકડવા માટે એ જાણે ગોદમાં લેવા માટે તૈયાર હોય એમ પૃથ્વીએ ગોદમાં ધારણ કરી લીધા. ઋષિઓ દિવ્ય રૂપે ભગવાનને, અક્ષર મુક્તોએ ભગવાનને ગોદમાં ધારણ કરી લીધા. અને ભગવાન એ પૃથ્વી ઉપર, અરે લીલી છમ ચાદરો, ભગવાનની ચાદર જોરદાર છે. આપણી ચાદર લીલી છમ ચાદર, હવે જો હમણાં પાથરી દીધી છે ભગવાને, વરસાદ કર્યો ને, ચારે બાજુ લીલી છમ ચાદરો, એવી ચાદર કે આમ કે ખૂણો ખાંચો બાકી ન રાખેલો એવી ચાદર. અને ભગવાન એ છપૈયાની ભૂમિ ઉપર ઓઢ્યા છે અને ત્યાં કૃત્યાઓ મારો મારો કરતા ભગવાનની નજીક આવે, પણ નજીક આવી ન શકે, બળી મરે, દૂર ઊભી ઊભી ચીસો પાડે. અને એટલામાં તો હનુમાનજી મહારાજ આવી પહોંચ્યા. હનુમાનજી મહારાજે પ્રભુને વંદન કરી મનોમન આજ્ઞા લઈ અને તરત જ હનુમાનજી મહારાજે પોતાનું કાર્ય શરૂ કરી દીધું. અને કાર્યમાં હનુમાનજી મહારાજ 2 રીતે, કોઈ પણ ભગવાનનું કાર્ય હોય ને એ 2 રીતે કાર્યને સાધે. એક, હનુમાનજી મહારાજની પૂછ બહુ ચમત્કારી, સમજ્યા ને, એક હનુમાનજી મહારાજની પૂછ બહુ ચમત્કારી, અને બીજો પ્રસાદ હનુમાનજી મહારાજની ગદાનો બહુ સારો. આ 2 કામ એ એના દ્વારા ભગવાનના ભક્તોને મદદ કરવી હોય ને ત્યારે આ 2 સાધનનો હનુમાનજી મહારાજ ઉપયોગ કરતા હોય. અને પૂછનો તો બહુ જબરો ચમત્કાર છે. અને એનો સ્વાદ કોઈએ ચાખેલો તો રાવણને પૂછવું પડે કે પૂછનો ચમત્કાર કેટલો, બરાબર, એ રાવણને પૂછવું પડે. અને કૃત્યાઓને ચારે બાજુથી હનુમાનજી મહારાજે પૂછડા વડે એવો ભરડો લીધો, હા ગજબ થઈ ગયો. કૃત્યાઓ બિચારી થરથર કંપે, છોડી દો, અમે કોઈ દિવસ આવું નહીં કરીએ. હનુમાનજી મહારાજે ભગવાનની ઈચ્છા જોઈ, ભગવાનની આજ્ઞા જોઈ, આ વખતે અમે કોઈને મારવા નહીં, આસુરી વૃત્તિ, અસુરને મારવા નથી આવ્યા, આસુરી વૃત્તિને મારવા માટે આવ્યા છે. ભગવાનની ઈચ્છાથી, ભગવાનની આજ્ઞાથી હનુમાનજી મહારાજે થોડો દંડ આપી અને કૃત્યાઓને જે છૂટી મૂકીને અને જે જાય હો સીધી કાલિદત્ત પાસે. કાલિદત્ત પાસે જઈને રડતી આંખે, ભાઈ ક્યાં ઘનશ્યામ, એના ક્યાં કોઈથી ભૂલથી નહીં જાય. હવે એના આંગણા સામું મોઢું માનીને જોશું એ નહીં અમે. અને આવી રીતે કૃત્યાઓએ કાલિદત્તને જઈને સમાચાર આપ્યા કે આ તો ભારે થઈ, તમને અમને માર ખાવા માટે મોકલી હતી. ભક્તો, ષષ્ઠીનો દિવસ ઘનશ્યામ પ્રભુને લાવી હનુમાનજી મહારાજે માં ભક્તિની ગોદમાં આપ્યા. ફરી પાછો ધર્મના આંગણામાં આનંદ છવાઈ ગયો. દિવસો વીતવા લાગ્યા. એમાં પણ જે છપૈયાની નારીઓ આવે ને, છપૈયાની નારીઓ આવે એટલે અમે બેનો હોય ને એ શું જુએ, કેના માથે ગયો છે, શું જુએ, કાળો છે, ધોળો છે. હા, આ બહુ જબરું ગણિત છે આ. અને આમે હકીકતે કોના ઉપર ગયો હોય ને એ કેમ ખબર પડે, ખબર છે, બાપા જો એ આવ્યા હોય તો પછી એના ઉપર જ જાય ને. ઘણી વખત એવું થયું હોય, આગળના ક્યાંક અધૂરું રહી ગયું હોય, વાસના રહી ગયું હોય તો એ જ આવ્યા હોય ઘણી વખત. હા, એવું બને હો. હવે પછી આમ છપૈયાની નારીઓ, પણ હવે આ ભગવાનને કોની ઉપમા દેવાય? લ્યો, ભગવાનની ઉપમા કોની દેવી? કઈ ઉપમા દેવા માટે રહ્યું નહીં.
અને એ ટાણે ચૈત્ર મહિનો હોવા છતાં પણ સ્વયં ઇન્દ્ર અને મેઘરાજને પણ એમ થાય કે મારે ભગવાનના દર્શન કરવા રહી ગયા છે. તો આકાશમાં થોડા થોડા વાદળાઓ હતા ને એવા ટાણે એક બેન આવેલા ભગવાનના જોવા માટે સુતિકા ગ્રહની અંદર મા ભક્તિ સૂતેલા, અને એ ઘનશ્યામને થોડી વાર રમાડી અને બારે જાય તો બીજી બેન નીકળ્યા, કેવો લાગે છે ભક્તિનો લાલો, કેવો લાગે છે પૂછે ને, કેવો રૂપમાં કેવો છે. તેને આકાશ સામે હાથ ચીંધીને કીધું કે આ વાદળાના જેવો એનો રંગ છે, ઘન ઇવ શ્યામ. ઘન ઇવ શ્યામ એટલે કે ઘનશ્યામ. છપૈયાની નારીઓના હૃદયમાંથી ભગવાનના શરીરનો વાન જોઈ અને મુખમાંથી ભગવાનને સંબોધીને પહેલો શબ્દ નીકળ્યો ઘનશ્યામ. શું શબ્દ નીકળ્યો? ઘનશ્યામ. શું શબ્દ નીકળ્યો? ઘનશ્યામ. અને છપૈયાની અંદર એ ધર્મ અને ભક્તિના પુત્ર ઘનશ્યામ એવા હુલામણા નામથી પ્રસિદ્ધ થયા. હુલામણું વાલનું નામ ઘનશ્યામ. અને એમ કરતા ભક્તો આમ તો એવું છે, નામકરણ સંસ્કારના દિવસોને મુહૂર્તો હોય છે, અને મુહૂર્ત ન હોય તો પછી એ પાછળના દિવસોમાં કરવામાં આવતું હોય. પહેલી વખત બીજા મહિનાનો પ્રારંભ થયો, એટલે કે બીજા મહિનાના પ્રારંભ 31મા દિવસે વિક્રમ સંવત 1837 વૈશાખ વદ 10મીના દિવસે સ્વયં ભક્તિ દેવીએ એ પોતાના હાથે એ ગોમતી ગાયનું દૂધ ગાળી પવિત્ર શંખમાં ભરી ભગવાનને સ્નાન કરાવી, અને એવું એકદમ શુદ્ધ જળ પુનઃ પાછું શંખમાં ભરી અને પયપાન સંસ્કાર ભગવાનનો થયો છે. પહેલી વખત ભગવાન એ ગાયનું દૂધ એનું પાન કર્યો છે. 32મો દિવસ એકાદશ્યામ આર્યમણે માધવે માસી ભાર્ગવે અન્યસ્તુર્ય ક્ષણે પ્રેખા બાલાધ્યારો યત્સુતમ. 1837 વૈશાખ વદ એકાદશીની તિથિ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને ચોથા મુહૂર્તમાં મા ભક્તિ દેવીએ, આમ તો એવું છે ભક્તો, જન્મોત્સવની પણ એક પરંપરા હોય છે. આપણે જન્મોત્સવ થાય ત્યારે પારણીમાં ભગવાનને ઝુલાવતા હોઈએ છીએ, પરંપરા છે, એનો વિરોધ નથી. પણ સામાન્ય બાળકનો જન્મ થાય ને એને સીધું પારણીમાં પોઢાડાય નહીં, ખાટલીમાં સુવડાવે. તમને ગ્રસ્તનો અનુભવ, આપણે તો ખબર નથી, બહુ જાજો અનુભવ નથી, પણ શાસ્ત્ર કે છે એટલે શાસ્ત્રની વાત સાચી હોય, હકીકત છે. ખાટલીમાં હોય તો પારણ્યમાં ક્યારે પોઢાડવાના? તો એ કીધું કે જન્મથી 10, 12, 16, 22 કે અન્ય કોઈ સારા દિવસમાં મુહૂર્ત હોય તો એમાં પારણીય પોઢાડાય. સમજ્યા ને? એવી રીતે પારણીય પોઢાડાય, પણ વચ્ચે કોઈ મુહૂર્ત જ ના આવે. એટલે 32મા દિવસે મા ભક્તિએ સૌથી પહેલા મા લક્ષ્મી અને શેષશાહી નારાયણનું પૂજન કરી એનું સ્મરણ કરતા થકા ભગવાનને પહેલી વખત પૂર્વ દિશા તરફ માથું મૂકી આવી અને પારણીયમાં પોઢાડ્યા. આ શીખવા જેવું છે, આમ કરજો મારા વાલા. અને આમ આ શાસ્ત્ર છે ને બહુ ઘણું બધું શીખવાડે. ઘરમાં સૂવું ને સૂવું એ પણ એક કળા છે. સૂતા ના આવડે તો ઘણા રોગ થાય. ઉત્તર દિશા તરફ માથું રાખીને ન સુવાય. કઈ દિશા તરફ માથું રાખીને ન સુવાય? હા, ઉત્તર દિશા તરફ માથું રાખીને ન સુવાય. શ્રેષ્ઠ માથું મૂકવા માટેની શ્રેષ્ઠ દિશા હોય તો પૂર્વ દિશા. પૂર્વ દિશામાં માથું ભગવાનનું મસ્તક છે ને એવી રીતે ભગવાનને પારણિયામાં પોઢાડ્યા છે. અદ્ભુત ભક્તો પારણિયું ભગવાનને પોઢાડ્યા અને પછી મા ભક્તિ એ હિંચકે હિલાવતા હશે. એ પ્રસંગ કેવો હશે? માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે રે, ઝૂલે રૂપાડો
રંગ ભીનો રાજીવને માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે રે. મુખડું નિરખી જાય હરિને વારણે રે. બોલે ખમ્મા ખમ્મા કહી માતા મધુરાવે માતા પ્રેમવતી ઝુલાવે પુત્રને પારણે રે. પારણિયામાં ભગવાનને પોઢાડ્યા હોય, માં ભક્તિ એની હિંચકી ઝુલાવતા હોય, ઘડીકમાં થાય અને પારણિયામાં નજર કરીને જોઈ લે. અને પારણિયામાં નજર કરે ને, આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો જગત નિયંતા સાક્ષાત ભગવાન બાળક રૂપ બનીને આવ્યા છે. એટલે સામાન્ય બાળકો તો ઘડીકમાં આંખ મીચાઈ જાય, સૂઈ જાય, પણ જ્યારે પણ માં એ પારણિયામાં નજર કરે ને, જાણે કે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા હાવ કરવા માટે એવા હસતા હોય, હા એવું મીઠું હાસ્ય કરે ને, અને ત્યારે શું થાય? મુખડું નિરખી જાય હરિને વારણે. વારણા લે હો, વારણા લે. હા, અને પછી બોલ્યો બોલે ખમ્મા ખમ્મા કહી માતા મધુરાવે માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે રે. અને એમાંય ભક્તો માનું હૃદય આ પ્રેમાનંદ સ્વામીનું પદ છે, પણ પ્રેમાનંદ સ્વામી પણ પ્રેમથી નીતરતું હૈયું છે પ્રેમાનંદ સ્વામીનું. એટલે એ ભાવને સમજી શકે અને ઝીલી શકે, એ સમજી શકાય એવી વાત છે. માં બાળકને પારણ્યમાં ઝુલાવતી હોય ને, એ પુરુષ ન કરી શકે, પણ માં એ પારણ્યમાં ઝુલાવતા ઝુલાવતા કેટલા સ્વપ્ન જોતી હોય ખબર છે? મારો દીકરો મોટો થશે, આમ કેવી આખી અલગ દુનિયામાં ડૂબી જાય હો. હાથ ચાલતો હોય, ઘરમાં આંગણામાં હોય, અને આંખ ખુલ્લી હોય, પણ ખુલ્લી આંખે પણ એક અલગ જ દુનિયામાં માં પહોંચી જતી હોય. અને એ વાત પ્રેમાનંદ સ્વામી લખે છે. પોઢ્યા પારણીએ હરિ કૃષ્ણ ધર્મ સુત શ્રી હરિ રે. પ્રગટ્યા પુરુષોત્તમજી અધમ ઉદાહરણ હાર. જોજો હવે લખે છે પ્રેમાનંદ સ્વામી. માતા હિલો ગાવે ઝુલરાવે પ્રીતે અતિરે. વેલા મોટા થાઓ, વેલા મોટા થાઓ, મારા હૈડા કેરા. માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે રે. વહેલા વહેલા મોટા થાવ, આવી પ્રાર્થના કરતા કરતા અલગ જ ભાવમાં બુડી જાય ભક્તો માં. અને ભક્તો આમ કરતા હવે દિવસો આગળ વીતે. 1838નું વર્ષ, 1838નું વર્ષ ચાલુ થઈ ગયું. ભગવાન કેટલા મહિનાના થયા? 38માં જન્મ થયો ને 38નું ચાલુ થઈ ગયું. કેટલા મહિનાના થયા ભગવાન? 12 મહિનાના થઈ ગયા. અરે મારા વાલા, આપણું કચ્છી વર્ષ અષાઢમાં મહિનામાં બદલે. ક્યારે બદલે?
અષાઢ મહિનામાં આજે અષાઢી બીજ છે અને સ્વામિનારાયણ ભગવાને અષાઢી વર્ષને સ્વીકાર્યું છે. કયું વર્ષ સ્વીકાર્યું છે? અષાઢી વર્ષ. અષાઢ સાવંત 1837 નો પ્રથમ માસ, 1838 નો પ્રથમ માસ એટલે કે અષાઢ મહિનો, નવા વર્ષનો પ્રથમ મહિનો અષાઢ મહિનો. અષાઢ વદ તૃતીયાના દિવસે સાયંકાળે સંધ્યા પછી ભગવાન એ રાત્રિના સમયે 3 માસના થયા ત્યારે ભગવાનને પહેલી વખત ભગવાનને એક શુદ્ધ શ્વેત વસ્ત્રમાં ભગવાનને આખા શરીરને વીંટી અને પહેલી વખત ચંદ્ર દર્શન કરાવ્યું છે. અત્યારે તો એવું થાય, જે બાળકનો જન્મ જ હોસ્પિટલમાં થાય ને, ઘણા તો યુવાન એવા મૂર્તિયા મળ્યો, જન્મ થયો ને હોસ્પિટલમાંથી સીધા મંદિર મળ્યો, સ્વામી કંઠી પહેરાવો. લે, આપણે પૂછવું પડે કેટલા દિવસ થયા? 5 દિવસ થયા. જમાવટ લાગી છે. સ્વામી તમારા હાથે કંઠી પહેરાવો એમ કે પાછો. પણ આ શાસ્ત્રનો એક ગજબનો આના એક કારણ શું ખબર છે ભક્તો? આ તો સ્વયં ભગવાન છે. પણ સામાન્ય રીતે એવો ક્રમ છે ભક્તો કે બાળકના શરીરની જે ત્વચા છે ને, ત્વચા એ કોમળ હોય. જેમ આપણે એકદમ અંધારામાંથી અચાનક બારે આવીએ તો આપણી આંખ અંજાઈ જાય છે ને, એમ બાળક માની કુખમાં એ 9 માસ સુધી રહ્યું છે. એના શરીરની ત્વચા પણ કોમળ છે. બહારના સૂર્યના પ્રકાશને સીધો ઝીલી શકે એટલી સક્ષમ નથી. એની આંખ, એના અંગો, એક એક અંગો છે એ ધીમે 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 વાતાવરણથી પરિચિત થાય. અને કોઈક અંગ કાચું રહ્યું હોય તો પેલું હોસ્પિટલમાં પણ પ્રકાશમાં રાખે, પણ એ નહીતર બારે સૂર્યનો પ્રકાશ આટલો બધો છે તો ન રાખવું જોઈએ, બારે ન રાખવું જોઈએ. પણ એ પ્રકાશ ઝીરવા માટે સમર્થ નથી બાળક. એટલે ભગવાન 3 માસના થયા ત્યારે પ્રથમ ચંદ્રમાનું દર્શન કરાવ્યું. અને ચંદ્રમાનું દર્શન કરાવ્યા પછી એ જ દિવસે પવિત્ર બ્રાહ્મણો પાસે સામવેદનું ગાન કરાવ્યું છે. આવી અદ્ભુત કથા ભક્તો, સત્સંગી જીવનની કથા આનંદદાયી છે. આમ ધ્યાનથી ધીમે ધીમે હાલીએ ને, મોટા ઉત્સવમાં ભાગાભાગી ગણી હોય. અને એમાં અમને વક્તા નતા, અમારા હાલ કેવા હોય ખબર છે? અગાશી ઉપર ઘોડાની રેસ રખાવા જેવા હોય. જેના ઉપર ઘોડાની દોડ રખાવાની? અગાશી ઉપર. હવે એમાં કેવું દોડે ઘોડો? બરાબર ને? એટલે શાસ્ત્રના જે મૂળ ભાવ છે ને એ ક્યાંક ક્યાંક રહી જતા હોય, અને એને ધ્યાનથી ને પ્રેમથી સાંભળીએ તો મજા આવે, આનંદ આવે. સમજ્યા ને? સમય થઈ ગયો છે. સમયથી પછી જાજુ મળે તો એ અમૃત હોતો પણ ઝેર લાગે, એટલે આપણે અહીંયા પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીમતીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મયં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ,
સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ ઓ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ ઓ સ્વામિનારાયણ નારાયણ 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 ઓ સ્વામિ